બોલો મેલડી માતાની જય. જય મેલડી માં. પ્રિય ભક્તો, આજે એક વાત હૃદયમાં ઉતારી લેજો. બીજાની ગતિથી પોતાની કિંમત નક્કી ન કરશો. કોઈ વહેલું પહોંચે છે, કોઈ મોડું, પરંતુ દરેકની સફરનું પોતાનું સૌંદર્ય હોય છે. મહેનત કરતા રહો, પોતાની સાથે ઈમાનદાર રહો, બીજાની સફળતામાંથી શીખો. આજે મેલડીમાં આપણને સંતોષનું એક ખૂબ જ શક્તિશાળી રહસ્ય સમજાવે છે. એ છે કૃતજ્ઞતા. કૃતજ્ઞતા એટલે આપણા જીવનમાં જે સારું છે તેને ઓળખવું અને તેના માટે હૃદયથી આભાર માનવો. મેલડીમાં પ્રેમથી કહે છે, બેટા, જે મળ્યું છે તેની કદર કરવાનું શીખીશ તો મનને એ સુખ પણ દેખાશે જે તારી આંખો અત્યાર સુધી શોધી શકતી નહોતી. ભક્તો, ઘણીવાર આપણે જીવનમાં જે નથી તેના વિશે એટલું વિચારીએ છીએ કે જે છે તેની કિંમત ભૂલી જઈએ છીએ. આપણી પાસે પરિવાર છે, પરંતુ આપણે પૈસાની ચિંતા કરીએ છીએ. આપણી પાસે ઘર છે, પરંતુ આપણે મોટા ઘરની ઈચ્છા કરીએ છીએ. આપણી પાસે ભોજન છે, પરંતુ આપણે બીજાની થાળીની ચિંતા કરીએ છીએ. આપણી પાસે સ્વસ્થ સવાર છે, પરંતુ આપણે આવતીકાલની ચિંતા કરીએ છીએ. આ રીતે મન સતત શું નથી એ શોધતું રહે છે. પરંતુ મેલડીમાં આપણને એક નવી દૃષ્ટિ આપે છે. માં કહે છે, બેટા, દિવસની શરૂઆત ફરિયાદથી નહીં, પરંતુ આભારથી કર. ભક્તો, સવારે આંખ ખુલે ત્યારે થોડો સમય શાંતિથી બેસો. મનથી કહો, હે મેલડીમાં, આજે મને એક નવો દિવસ આપ્યો તેના માટે તમારો આભાર. આ એક નાનું વાક્ય છે, પરંતુ જો તે હૃદયથી બોલવામાં આવે તો આખા દિવસની દૃષ્ટિ બદલી શકે છે. કારણ કે કૃતજ્ઞ માણસ સમસ્યાઓને અવગણતો નથી, પરંતુ સમસ્યાઓ વચ્ચે પણ આશીર્વાદોને ઓળખી શકે છે. મેલડીમાં કહે છે, બેટા, જીવનમાં મુશ્કેલી હોય તો પણ આભાર માનવા માટે કંઈક ને કંઈક હંમેશા બાકી રહે છે. ભક્તો, એક નવી વાર્તા સાંભળો. એક ગામમાં કાંજી નામનો એક વૃદ્ધ માણસ રહેતો હતો. તેનું જીવન ખૂબ સામાન્ય હતું. નાનું ઘર, નાનું આંગણું અને ઘરની બહાર એક જૂનું ઝાડ. દરરોજ સવારે તે ઝાડ નીચે બેસીને ચા પીતો અને મેલડીમાંનું સ્મરણ કરતો. ગામના કેટલાક લોકો તેને જોઈને કહેતા, કાંજી કાકા, તમારી પાસે તો બહુ ઓછું છે. તમે હંમેશા ખુશ કેવી રીતે રહો છો? કાંજી કાકા હસીને કહેતા, મારી પાસે ઓછું છે એવું હું ગણતો નથી. મારી પાસે જે છે તેની ગણતરી કરું છું. એક દિવસ એક યુવાન તેની પાસે આવ્યો. તે ખૂબ જ પરેશાન હતો. તે બોલ્યો, કાકા, મારી પાસે બધું હોવા છતાં મને શાંતિ નથી. કાંજી કાકાએ પૂછ્યું, તારી પાસે શું છે? યુવાને કહ્યું, મારું પોતાનું ઘર છે. કાકાએ કહ્યું, તો પહેલા ઘર માટે આભાર માન. યુવાને કહ્યું, મારો પરિવાર છે. કાકાએ કહ્યું, તો પરિવાર માટે આભાર માન. યુવાને કહ્યું, મારી પાસે કામ છે. કાકાએ કહ્યું, તો રોજગાર માટે આભાર માન. યુવાન થોડો શાંત થયો. કાકાએ કહ્યું, હવે જે નથી તેની યાદી થોડા સમય માટે બાજુએ મૂકી દે અને જે છે તેની યાદી બનાવ. યુવાને પહેલીવાર પોતાના જીવનને અલગ રીતે જોયું. તેને સમજાયું કે તેની પાસે ખરેખર ઘણી એવી વસ્તુઓ હતી જેને તે સામાન્ય સમજીને ભૂલી ગયો હતો. તે દિવસે તેણે કાંજી કાકાને કહ્યું, કાકા, મારી સમસ્યાઓ ગઈ નથી, પરંતુ હવે મને લાગે છે કે હું મારી સમસ્યાઓ કરતા મોટો છું. કાંજી કાકા હસ્યા અને બોલ્યા, બેટા, આ જ કૃતજ્ઞતાની શરૂઆત છે. ભક્તો, આ વાર્તાનો અર્થ ખૂબ ઊંડો છે. કૃતજ્ઞતા સમસ્યાઓને જાદુથી દૂર કરતી નથી, પરંતુ તે આપણને સમસ્યાઓનો સામનો કરવાની અંદરની શક્તિ આપે છે. મેલડીમાં કહે છે, બેટા, આભાર માનવાથી પરિસ્થિતિ હંમેશા તરત નહીં બદલાય, પરંતુ પરિસ્થિતિ જોવાની તારી દૃષ્ટિ જરૂર બદલાઈ શકે છે. ભક્તો, જ્યારે દૃષ્ટિ બદલાય છે ત્યારે જીવનનો અનુભવ પણ બદલાય છે. એક જ વરસાદ કોઈ ખેડૂત માટે આશીર્વાદ હોય છે અને કોઈ મુસાફર માટે મુશ્કેલી. પરિસ્થિતિ એક જ છે, પરંતુ દૃષ્ટિ અલગ છે. એટલે જીવનમાં માત્ર શું થઈ રહ્યું છે તે જ મહત્વનું નથી, આપણે તેને કેવી રીતે જોઈ રહ્યા છીએ તે પણ મહત્વનું છે. માં કહે છે, બેટા, પરિસ્થિતિ પર હંમેશા તારો કાબુ ન હોય, પરંતુ તારી દૃષ્ટિ અને તારી પ્રતિક્રિયા પર તું કામ કરી શકે છે. ભક્તો, આજે એક ખાસ અભ્યાસ કરીએ. આજે રાત્રે સૂતા પહેલા એક કાગળ લો. તેના ઉપર લખો, મારા જીવનના 10 આશીર્વાદ. પછી એક લખો,
મારા માતા પિતા, મારો પરિવાર, મારું ઘર, મારો રોજગાર, મારા મિત્રો, મારું શરીર, મને મળેલી તકો, મને મળેલું જ્ઞાન, મારી મહેનત કરવાની શક્તિ, અને સૌથી અંતે મેલડીમાનનો આશીર્વાદ. કદાચ શરૂઆતમાં 10 વસ્તુઓ લખવી મુશ્કેલ લાગશે, પરંતુ જ્યારે લવાનું શરૂ કરશો ત્યારે તમને સમજાશે કે જીવનમાં કેટલું બધું છે. મેલડીમાં કહે છે, બેટા, જે આશીર્વાદની કદર કરે છે તેના મનમાં અભાવનો અંધકાર ધીમે ધીમે ઓછો થાય છે. ભક્તો, કૃતજ્ઞતા માત્ર ભગવાન માટે જ નથી. જે માણસે તમારા જીવનમાં મદદ કરી હોય તેને પણ આભાર કહો. માતા પિતાને કહો, તમારા કારણે હું આજે અહીં છું. જીવનસાથીને કહો, મારા જીવનમાં સાથ આપવા બદલ આભાર. મિત્રને કહો, મુશ્કેલીમાં મારી સાથે ઊભા રહેવા બદલ આભાર. ક્યારેક એક નાનો આભાર કોઈના હૃદયમાં મોટી ખુશી જગાવી શકે છે. માં કહે છે, બેટા, આભાર બોલવામાં પૈસા નથી લાગતા, પરંતુ તેનો પ્રભાવ ખૂબ મોટો હોઈ શકે છે. ભક્તો, આપણે ઘણીવાર ભૂલ શોધવામાં ઝડપ કરીએ છીએ, પરંતુ ગુણની પ્રશંસા કરવામાં કંજૂસી કરીએ છીએ. કોઈએ સારું કર્યું હોય તો તેની પ્રશંસા કરો. બાળકે મહેનત કરી હોય તો તેને પ્રોત્સાહન આપો. પરિવારમાં કોઈ વ્યક્તિ તમારી મદદ કરે તો તેને ઓળખો. આ પણ કૃતજ્ઞતાનું જ સ્વરૂપ છે. મેલડીમાં કહે છે, બેટા, જ્યાં પ્રશંસા હોય છે ત્યાં સંબંધોમાં ઉષ્મા વધે છે. ભક્તો, આજે એક મહત્વની વાત યાદ રાખજો. કૃતજ્ઞતા એટલે મુશ્કેલીને નકારવી નહીં. જો તમે દુઃખમાં છો તો દુઃખને સ્વીકારો. જો તમને સમસ્યા છે તો તેનો ઉકેલ શોધો. જો તમને અન્યાય થયો છે તો યોગ્ય પગલું લો. પરંતુ સાથે સાથે જીવનમાં જે સારું છે તેને ભૂલશો નહીં. માં કહે છે, બેટા, એક દુઃખને કારણે જીવનના 10 આશીર્વાદોને ભૂલી ન જજે. આ વાક્ય હૃદયમાં ઉતારી લો. ક્યારેક એક ખરાબ ઘટના આખા દિવસને ખરાબ બનાવી દે છે, પરંતુ શું આખો દિવસ ખરાબ હતો? કદાચ નહીં. કદાચ સવાર સારી હતી, કદાચ પરિવાર સાથે વાત થઈ હતી, કદાચ કોઈએ મદદ કરી હતી, કદાચ મેલડીમાનું સ્મરણ થયું હતું, પણ મન માત્ર એક ખરાબ ઘટના પર અટકી ગયું. કૃતજ્ઞતા મનને ફરી આખું ચિત્ર જોવા શીખવે છે. મેલડીમાં કહે છે, બેટા, જીવનમાં એક કાળો વાદળ આવે ત્યારે આખું આકાશ કાળું થઈ ગયું એવું ન માન. ભક્તો, વાદળો આવે છે, પછી જાય છે, મુશ્કેલીઓ આવે છે, પછી બદલાય છે, પરંતુ વિશ્વાસ રાખનાર માણસ મુશ્કેલી વચ્ચે પણ પ્રકાશ શોધી શકે છે. આજનો દિવ્ય સંદેશ છે, જે છે તેની કદર કરવી એ સંતોષની શરૂઆત છે, અને મળેલા દરેક આશીર્વાદ માટે હૃદયથી આભાર માનવો એ સાચી સમૃદ્ધિ છે. ચાલો આજે 5 સંકલ્પ કરીએ. પ્રથમ સંકલ્પ, દિવસની શરૂઆત ફરિયાદથી નહીં પરંતુ આભારથી કરીશું. બીજો સંકલ્પ, દરરોજ ઓછામાં ઓછા 3 આશીર્વાદોને યાદ કરીશું. ત્રીજો સંકલ્પ, આપણા જીવનમાં મદદ કરનાર વ્યક્તિનો આભાર માનતા શરમાશું નહીં. ચોથો સંકલ્પ, એક મુશ્કેલીને કારણે આખા જીવનના સારા પાસાઓને ભૂલીશું નહીં. પાંચમો સંકલ્પ, મેલડીમાની કૃપાને જીવનની સૌથી મોટી સંપત્તિ માનવાનો પ્રયત્ન કરીશું. ચાલો હવે મેલડીમાના પવિત્ર ચરણોમાં પ્રાર્થના કરીએ. હે મેલડીમાં, અમને કૃતજ્ઞ હૃદય આપો. જે છે તેની કદર કરવાની દૃષ્ટિ આપો. જે નથી તેના માટે સતત ફરિયાદ કરવાની આદત દૂર કરો. અમારા જીવનમાં મળેલા દરેક આશીર્વાદને ઓળખવાની સમજ આપો. માતા પિતા, પરિવાર, મિત્રો અને જીવનમાં સાથ આપનાર દરેક વ્યક્તિ પ્રત્યે આભારની ભાવના આપો. હે માં, મુશ્કેલી આવે ત્યારે અમને તૂટવા ન દો. દુઃખ આવે ત્યારે આશા ગુમાવવા ન દો. અને સફળતા મળે ત્યારે અહંકાર ન આવવા દો. અમને સમજ આપો કે જીવનમાં સાચી સમૃદ્ધિ માત્ર પૈસાથી નથી માપાતી. સારા સંબંધો, સ્વસ્થ મન, સંતોષ, પ્રેમ, સેવા અને વિશ્વાસ પણ જીવનની મોટી સંપત્તિ છે. દરેક ભક્તના ઘરમાં સુખ, શાંતિ અને સંતોષનો દીવો પ્રગટાવો. અને અમારા હૃદયમાં એવી કૃતજ્ઞતા ભરો કે નાની ખુશી પણ અમને તમારી કૃપાનો અનુભવ કરાવે. પ્રિય ભક્તો, આજે એક વાત ખાસ યાદ રાખજો. જે માણસ પાસે જે છે તેની કદર કરવાનું શીખે છે, તેને સુખ શોધવા માટે હંમેશા દૂર જવું પડતું નથી. તમારી પાસે જે છે તેને પ્રેમ કરો. જે જરૂરી છે તેના માટે મહેનત કરો. જે નથી તેના માટે યોગ્ય પ્રયત્ન કરો. પરંતુ જે મળ્યું છે તેની કદર કરવાનું ક્યારેય ભૂલશો નહીં. આજે મેલડીમાં આપણને એક ખૂબ જ ઊંડી વાત સમજાવે છે.
સાચું સુખ ક્યાં છે? મેલડીમાં પ્રેમથી કહે છે, બેટા, બહારની વસ્તુઓ તને સુવિધા આપી શકે છે, પરંતુ સાચી શાંતિ તારા મનની અંદરથી જન્મે છે. ભક્તો, આપણે ઘણીવાર માનીએ છીએ કે કોઈ એક વસ્તુ મળી જશે પછી આપણે ખુશ થઈ જઈશું. કોઈ કહે, મારું ઘર બની જશે પછી મને શાંતિ મળશે. કોઈ કહે, મારી આવક વધી જશે પછી હું ખુશ થઈશ. કોઈ કહે, મારા બાળકો સફળ થઈ જશે પછી મારી ચિંતા પૂરી થશે. કોઈ કહે, મને મારી મનપસંદ વસ્તુ મળી જશે પછી જીવન સારું થઈ જશે. પરંતુ એક ઈચ્છા પૂરી થાય છે અને થોડા સમય પછી મન બીજી ઈચ્છા શોધી લે છે. એટલે જો સુખને માત્ર વસ્તુઓ સાથે બાંધી દેવામાં આવે તો સુખ લાંબો સમય ટકી શકતું નથી. મેલડીમાં કહે છે, બેટા, વસ્તુઓનો આનંદ માણ, પરંતુ તારી ખુશીની ચાવી વસ્તુઓના હાથમાં ન આપ. ભક્તો, એક નવો પ્રસંગ સાંભળો. એક શહેરમાં વિજય નામનો એક વેપારી રહેતો હતો. તે ખૂબ મહેનતુ હતો. વર્ષો સુધી મહેનત કરીને તેણે મોટું ઘર બનાવ્યું. ઘરમાં સુંદર વસ્તુઓ હતી, સારો વ્યવસાય હતો, પરિવાર માટે દરેક સુવિધા હતી. પરંતુ વિજયને હંમેશા એક જ ફરિયાદ રહેતી, મને શાંતિ નથી. એક દિવસ તે ગામમાં રહેતા પોતાના જૂના મિત્રને મળવા ગયો. તે મિત્રનું ઘર ખૂબ સામાન્ય હતું. ઘરમાં મોટી સજાવટ નહોતી, સુવિધાઓ પણ ઓછી હતી, પરંતુ મિત્રના ચહેરા પર શાંતિ હતી. બંને મિત્રો સાંજે ઘરની બહાર બેઠા હતા. વિજયે પૂછ્યું, તારી પાસે મારી સરખામણીમાં ઘણું ઓછું છે, છતાં તું આટલો ખુશ કેમ છે? મિત્ર હસ્યો અને બોલ્યો, મારી પાસે ઓછું છે, પરંતુ મારું મન સતત ઓછું શોધતું નથી. વિજય થોડો વિચારમાં પડી ગયો. મિત્રે આગળ કહ્યું, હું મારી જરૂરિયાત પૂરી કરવા મહેનત કરું છું, મારા પરિવારને સુખ આપવાનો પ્રયત્ન કરું છું, પરંતુ જે મળ્યું નથી તેના વિચારોમાં જે મળ્યું છે તેનું સુખ ગુમાવતો નથી. આ વાત વિજયના હૃદયમાં ઉતરી ગઈ. તેને સમજાયું કે તેની પાસે વસ્તુઓ ઘણી હતી, પરંતુ સંતોષ ઓછો હતો. ભક્તો, ઘણીવાર સમસ્યા વસ્તુઓની સંખ્યામાં નથી હોતી. સમસ્યા એ હોય છે કે આપણું મન સતત આગળની વસ્તુ શોધતું રહે છે. મેલડીમાં કહે છે, બેટા, મનને હજુ જોઈએ ની આદત પડી જાય તો આખું જગત પણ ઓછું લાગે. ભક્તો, આથી આપણે આપણા મનને એક નવી આદત શીખવી પડશે, જે છે તેને માણવાની. પરિવાર સાથે બેસો તો ફોનથી થોડું દૂર રહો. ભોજન કરો તો ભોજનનો સ્વાદ માણો. બાળક તમારી સાથે વાત કરે તો તેની વાત ધ્યાનથી સાંભળો. માતા પિતા સાથે બેસો તો તેમની સાથે પ્રેમથી વાત કરો. મિત્ર સાથે મળો તો સાચા હૃદયથી મળો. આ નાની ક્ષણોમાં જ જીવનનું સાચું સુખ છુપાયેલું હોય છે. માં કહે છે, બેટા, જીવન મોટી ઘટનાઓથી જ સુંદર નથી બનતું. નાની ખુશીઓને ઓળખવાની કળા શીખીશ તો સામાન્ય દિવસ પણ તહેવાર બની શકે. ભક્તો, ક્યારેક આપણે ભવિષ્ય માટે એટલું વિચારીએ છીએ કે વર્તમાન જીવી જ શકતા નથી. આગળ શું થશે, પછી શું થશે, પૈસા પૂરતા થશે કે નહીં, મારું કામ સફળ થશે કે નહીં. ભવિષ્ય માટે આયોજન જરૂરી છે, પરંતુ સતત ચિંતા કરવી જરૂરી નથી. મેલડીમાં કહે છે, બેટા, ભવિષ્ય માટે તૈયારી કર, પરંતુ ભવિષ્યની ચિંતામાં આજનો દિવસ ન ગુમાવ. ભક્તો, આજે એક સરળ નિયમ અપનાવો. જ્યારે મનમાં ચિંતા વધે ત્યારે થોડો સમય રોકાઈને પોતાને પૂછો, આ ક્ષણે મારી સામે ખરેખર શું સમસ્યા છે? ઘણીવાર આપણને સમજાશે કે જેની ચિંતા કરી રહ્યા છીએ તે હજી બન્યું જ નથી. મન ભવિષ્યની કલ્પના કરીને આજે જ દુઃખી થઈ રહ્યું છે. એ સમયે મેલડી માનું સ્મરણ કરો. કહો, હે માં, હું મારી ફરજ કરીશ. પરિણામનો અતિશય ભાર હું મારા મન પર નહીં રાખું. માં કહે છે, બેટા, પ્રયત્ન તારો છે, પરંતુ દરેક પરિણામ તારા હાથમાં નથી. ભક્તો, આ સમજણ મનને ખૂબ હળવું કરી શકે છે. તમારી મહેનત કરો, યોગ્ય નિર્ણય લો, પરંતુ દરેક વસ્તુ તમારી ઈચ્છા પ્રમાણે જ થવી જોઈએ એવી જીદ ન રાખો. ક્યારેક જીવન આપણને જે જોઈએ છે તે નથી આપતું, પરંતુ પછી સમજાય છે કે જે મળ્યું તે પણ કોઈ કારણસર મળ્યું હતું. મેલડીમાં કહે છે, બેટા, દરેક બંધ દરવાજો દુર્ભાગ્ય નથી, ક્યારેક તે તને બીજા રસ્તા તરફ લઈ જતો સંકેત હોય છે. ભક્તો, સંતોષનો અર્થ જીવનની મુશ્કેલીઓને સ્વીકારીને બેસી રહેવું નથી. જો આવક ઓછી છે તો મહેનત કરો,
જો જ્ઞાન ઓછું છે તો શીખો. જો સંબંધોમાં સમસ્યા છે તો વાતચીત કરો. જો કોઈ ખરાબ આદત છે તો તેને બદલવાનો પ્રયત્ન કરો. પરંતુ આ બધું કરતા પોતાની જાતને સતત નકારશો નહીં. હું કંઈ જ નથી, મારી જિંદગી ખરાબ છે, મારી પાસે કશું નથી. આવા વિચારો મનને નબળું બનાવે છે. માં કહે છે, બેટા, પોતાની સ્થિતિ સુધારવી હોય તો પહેલા પોતાની જાતને નફરત કરવાનું બંધ કર. ભક્તો, તમારી ભૂલો છે એટલે તમે ખરાબ માણસ નથી. તમારી પાસે ઓછું છે એટલે તમે નાની વ્યક્તિ નથી. તમારી સફળતા મોડે આવી રહી છે એટલે તમે નિષ્ફળ નથી. તમારી સફર હજુ ચાલુ છે. આ વાત યાદ રાખજો. મેલડીમાં કહે છે, બેટા, પોતાને સ્વીકારવું અંત નથી, એ સુધારાની શરૂઆત છે. ભક્તો, આજે આપણે એક નાનો અભ્યાસ કરીશું. આજે દિવસ દરમિયાન જ્યારે પણ કોઈ નાની ખુશી મળે ત્યારે તેને ઓળખો. સવારનો શાંત સમય, ચાની એક ગરમ ચુસ્કી, પરિવારનું સ્મિત, કોઈનો પ્રેમાળ સંદેશ, કોઈ મિત્રની મદદ, સૂર્યાસ્તનું સુંદર દૃશ્ય, મેલડીમાનું સ્મરણ. આ બધું સામાન્ય લાગતું હોય તો પણ જીવનની સુંદર ભેટ છે. જ્યારે આપણે નાની ખુશીઓને ઓળખવાનું શીખીએ છીએ ત્યારે મનને સતત મોટી વસ્તુઓની જરૂર પડતી નથી. આજનો દિવ્ય સંદેશ છે, સાચું સુખ એ નથી કે જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલી ન આવે. સાચું સુખ એ છે કે મુશ્કેલી વચ્ચે પણ મનમાં આશા, પ્રેમ અને શાંતિ જીવંત રહે. ચાલો આજે 5 સંકલ્પ કરીએ. પ્રથમ સંકલ્પ, મારી ખુશીને માત્ર પૈસા અને વસ્તુઓ સાથે જોડવી નહીં. બીજો સંકલ્પ, રોજિંદા જીવનની નાની ખુશીઓને ઓળખીશ. ત્રીજો સંકલ્પ, ભવિષ્ય માટે મહેનત કરીશ, પરંતુ આજનો દિવસ ચિંતામાં નહીં ગુમાવું. ચોથો સંકલ્પ, મારી ભૂલોને સ્વીકારીને પોતાને સુધારવાનો પ્રયત્ન કરીશ. પાંચમો સંકલ્પ, સુખ અને શાંતિ માટે મેલડીમાનું સ્મરણ અને સારા કર્મોને જીવનનો ભાગ બનાવીશ. ચાલો અંતમાં મેલડીમાના પવિત્ર ચરણોમાં પ્રાર્થના કરીએ. હે મેલડીમાં, અમારા મનને સાચા સુખની ઓળખ આપો. બહારની વસ્તુઓ પાછળ દોડતા દોડતા અંદરની શાંતિ ગુમાવી ન દઈએ તેવી બુદ્ધિ આપો. અમારી જરૂરિયાત પૂરી કરવાની શક્તિ આપો. અમારી મહેનતને યોગ્ય દિશા આપો. પરંતુ પરિણામ જેવું આવે તેને સમજદારીથી સ્વીકારવાની શક્તિ પણ આપો. અમને વર્તમાન ક્ષણને માણતા શીખવો. અમારા પરિવાર સાથે પ્રેમથી રહેવાની તકની કદર કરાવો. અમારા ઘરમાં નાની નાની ખુશીઓનો પ્રકાશ વધારશો. જે ભક્ત સતત ચિંતામાં રહે છે તેના મનને શાંતિ આપો. જેને લાગે છે કે તેની પાસે કંઈ નથી તેને પોતાના આશીર્વાદ ઓળખવાની દૃષ્ટિ આપો. અને દરેક ભક્તને સમજ આપો કે મેલડીમાની કૃપા માત્ર મોટી સફળતામાં નહીં, પરંતુ જીવનની નાની નાની ક્ષણોમાં પણ અનુભવાય છે. હે માં, અમારા હૃદયમાં સંતોષ રાખો, મનમાં શાંતિ રાખો અને જીવનમાં સારા કર્મ કરવાની પ્રેરણા આપો. બોલો મેલડી માતાની જય. જય મેલડીમાં. પ્રિય ભક્તો, આજે એક વાત ખાસ યાદ રાખજો. સુખ ખરીદવાની વસ્તુ નથી, સુખ અનુભવવાની કળા છે. તમારી પાસે જે છે તેની કદર કરો. જે જરૂરી છે તેના માટે મહેનત કરો. જે બદલાઈ શકે તે બદલવાનો પ્રયત્ન કરો. અને જે તમારા હાથમાં નથી તેના માટે મેલડીમાં પર વિશ્વાસ રાખો. કારણ કે સંતોષી મન સામાન્ય જીવનમાં પણ અસાધારણ સુખ શોધી શકે છે. આ સમગ્ર અધ્યાયમાં આપણે સંતોષનું સાચું રહસ્ય સમજ્યું. આપણે શીખ્યા કે સંતોષનો અર્થ સપના છોડી દેવા નથી. સંતોષનો અર્થ મહેનત બંધ કરવી નથી. સંતોષનો અર્થ ગરીબી સ્વીકારીને બેસી રહેવું નથી. સંતોષનો સાચો અર્થ છે, જે મળ્યું છે તેની કદર કરવી, જે જરૂરી છે તેના માટે મહેનત કરવી અને જે આપણા હાથમાં નથી તેના માટે મેલડીમાં પર વિશ્વાસ રાખવો. મેલડીમાં પ્રેમથી કહે છે, બેટા, જીવનમાં ઘણું મેળવજે, પરંતુ મેળવવાની દોડમાં પોતાને ગુમાવી ન દેજે. ભક્તો, માણસ આખી જિંદગી કંઈક મેળવવા માટે મહેનત કરે છે. બાળપણમાં ભણવાની ઈચ્છા, યુવાનીમાં કારકિર્દીની ઈચ્છા, પછી ઘર બનાવવાની ઈચ્છા, પરિવારને સુખ આપવાની ઈચ્છા, બાળકોના ભવિષ્યની ચિંતા, અને પછી ફરી નવી નવી જવાબદારીઓ. આ બધું જીવનનો ભાગ છે. પરંતુ આ બધાની વચ્ચે એક વસ્તુ ભૂલવી નહીં, મનનો સંતોષ. માં કહે છે, બેટા, બહારનું ઘર કેટલું મોટું છે તે પહેલા નહીં, અંદરનું મન કેટલું શાંત છે તે જો. ભક્તો, એક માણસ પાસે બહુ મોટું ઘર હોઈ શકે છે, પરંતુ જો ઘરમાં પ્રેમ ન હોય તો એ ઘર અધૂરું છે. કોઈ પાસે ખૂબ પૈસા હોઈ શકે છે, પરંતુ જો ઊંઘ શાંતિથી ન આવે તો સંપત્તિ અધૂરી છે.
કોઈ પાસે મોટી સફળતા હોઈ શકે છે, પરંતુ જો પોતાના માણસો સાથે વાત કરવાનો સમય ન હોય તો તે સફળતા અધૂરી છે. એટલે જીવનમાં માત્ર મેળવવાનું નહીં, માણવાનું પણ શીખવું જોઈએ. મેલડીમાં કહે છે, બેટા, જે સુખ મેળવવા માટે આખી જિંદગી મહેનત કરી, તે સુખને માણવા માટે થોડો સમય કાઢજે. ભક્તો, આજે આપણે આખા અધ્યાયનો એક સુંદર સાર સમજીએ. સંતોષ આપણને 5 મોટી વસ્તુઓ શીખવે છે. પહેલી વાત, જે છે તેની કદર. બીજી વાત, જે જોઈએ તેના માટે યોગ્ય મહેનત. ત્રીજી વાત, બીજાની સાથે બિનજરૂરી સરખામણી નહીં. ચોથી વાત, મળેલા આશીર્વાદ માટે કૃતજ્ઞતા. અને પાંચમી વાત, પરિણામ કરતા પોતાની ફરજ પર ધ્યાન. આ 5 બાબતો જીવનમાં આવી જાય તો મન ધીમે ધીમે હળવું થવા લાગે છે. ભક્તો, ક્યારેક આપણને લાગે છે કે સુખ કોઈ મોટી ઘટના પછી આવશે, પરંતુ સાચું સુખ ઘણીવાર રોજિંદા જીવનમાં છુપાયેલું હોય છે. માતાનો પ્રેમ, પિતાનો આશીર્વાદ, બાળકનું હાસ્ય, પરિવાર સાથેનું ભોજન, મિત્રની સાચી વાત, મહેનત પછી મળેલો આરામ, અને સવારે મેલડીમાનું સ્મરણ. આ બધું જીવનની સંપત્તિ છે. માં કહે છે, બેટા, નાની ખુશીઓને નાની ન સમજ. જીવનની મોટી ખુશીઓ ઘણીવાર આવી જ નાની ક્ષણોથી બને છે. ભક્તો, હવે એક અંતિમ પ્રસંગ સાંભળો. એક યુવાન પોતાના જીવનથી ખૂબ અસંતુષ્ટ હતો. તેને લાગતું હતું કે બીજાઓ બધા આગળ વધી ગયા છે અને તે પાછળ રહી ગયો છે. એક દિવસ તે મેલડીમાના મંદિરે ગયો. મંદિરના એક ખૂણામાં એક વૃદ્ધ ભક્ત શાંતિથી બેઠા હતા. યુવાને તેમને પૂછ્યું, મારા જીવનમાં બધું હોવા છતાં મને શાંતિ કેમ નથી મળતી? વૃદ્ધે તરત જવાબ ન આપ્યો. તેમણે યુવાનને મંદિરની બહાર લઈ જઈને કહ્યું, આ રસ્તા પર ચાલતા ચાલતા તું 5 એવી વસ્તુઓ બતાવ જે તારા જીવનમાં સારી છે. યુવાને શરૂઆતમાં કંઈ યાદ ન આવ્યું. થોડીવાર પછી તેણે કહ્યું, મારા માતા પિતા છે. પછી બોલ્યો, મારો પરિવાર છે. થોડીવાર પછી, મારી પાસે કામ છે. પછી, મારા મિત્રો છે. અને અંતે તેણે આકાશ તરફ જોઈને કહ્યું, મેલડીમાનો આશીર્વાદ છે. વૃદ્ધ ભક્ત હસ્યા. તેમણે કહ્યું, તારી પાસે જવાબ તો પહેલેથી જ હતો. તું માત્ર તેને જોઈ શકતો નહોતો. યુવાનની આંખોમાં આંસુ આવી ગયા. તે દિવસે તેની પરિસ્થિતિ તરત બદલાઈ નહોતી, પરંતુ તેની દૃષ્ટિ બદલાઈ ગઈ હતી. અને ઘણીવાર જીવન બદલાવાની શરૂઆત પરિસ્થિતિ બદલવાથી નહીં, પરંતુ દૃષ્ટિ બદલવાથી થાય છે. મેલડીમાં કહે છે, બેટા, જે છે તેને જોવાની દૃષ્ટિ આવી જાય તો અભાવ વચ્ચે પણ સમૃદ્ધિનો અનુભવ થઈ શકે છે. ભક્તો, આ જ સંતોષનું સાચું રહસ્ય છે. સંતોષ એટલે મારે કંઈ જ નથી જોઈએ એવું નથી. સંતોષ એટલે મારે જે જોઈએ છે તેના માટે હું મહેનત કરીશ, પરંતુ જે નથી મળ્યું તેના કારણે જે મળ્યું છે તેનું સુખ ગુમાવીશ નહીં. આ વાત જીવનમાં ઉતારશો તો મનમાં મોટો ફેરફાર આવશે. ભક્તો, આજથી એક સુંદર નિયમ બનાવો. સવારે મેલડીમાનને પ્રણામ કરીને કહો, માં, આજે જે મળશે તેની કદર કરીશ. દિવસ દરમિયાન મહેનત કરો. સાંજે પોતાના પરિવારને સમય આપો. અને રાત્રે સૂતા પહેલા 3 બાબતો માટે મેલડીમાનનો આભાર માનો. આ નાની ટેવ તમારા મનમાં ધીમે ધીમે સંતોષનો પ્રકાશ વધારી શકે છે. માં કહે છે, બેટા, રોજ થોડો સમય આભાર માટે રાખજે, કારણ કે કૃતજ્ઞ હૃદયમાં ફરિયાદ લાંબા સમય સુધી રહી શકતી નથી. ભક્તો, અને એક વાત ખૂબ જ મહત્વની છે. જો આજે તમારી પાસે ઓછું હોય તો નિરાશ ન થશો. આજની સ્થિતિ અંતિમ નથી. મહેનત કરો, શીખો, બચત કરો, યોગ્ય નિર્ણયો લો, સારા લોકોનો સાથ લો, અને ધીમે ધીમે જીવનને સુધારો. સંતોષનો અર્થ પ્રગતિ અટકાવવી નથી. સંતોષનો અર્થ પ્રગતિની વચ્ચે મનની શાંતિ જાળવવી છે. મેલડીમાં કહે છે, બેટા, પગલાં આગળ વધારતા રહેજે, પરંતુ મનને મારી ભક્તિમાં સ્થિર રાખજે. ભક્તો, આજે આપણે 6 અંતિમ સંકલ્પ કરીએ. પ્રથમ સંકલ્પ, જે મારી પાસે છે તેની હું કદર કરીશ. બીજો સંકલ્પ, મારી જરૂરિયાતો માટે ઈમાનદારીથી મહેનત કરીશ. ત્રીજો સંકલ્પ, બીજાની સાથે સરખામણી કરીને પોતાની ખુશી ગુમાવીશ નહીં. ચોથો સંકલ્પ, દરરોજ મેલડીમાનના આશીર્વાદ માટે કૃતજ્ઞ રહીશ. પાંચમો સંકલ્પ, પરિવાર અને સંબંધો માટે સમય કાઢીશ. છઠ્ઠો સંકલ્પ, જીવનની મુશ્કેલીઓ વચ્ચે પણ આશા અને વિશ્વાસ જાળવી રાખીશ. ચાલો હવે આ અધ્યાયની અંતિમ પ્રાર્થના મેલડીમાનના પવિત્ર ચરણોમાં કરીએ.
હે મેલડી માં, અમારા હૃદયમાં સંતોષનો દીવો પ્રગટાવો. અમને જે મળ્યું છે તેની કદર કરવાની દૃષ્ટિ આપો. જે મેળવવાનું છે તેના માટે મહેનત કરવાની શક્તિ આપો. જે આપણા હાથમાં નથી તેને સ્વીકારવાની સમજ આપો. અમારા મનમાંથી ઈર્ષ્યા, લાલચ અને બિનજરૂરી સરખામણી દૂર કરો. અમને બીજાની ખુશીમાં ખુશ થવાની વિશાળતા આપો. અમારા જીવનમાં મળેલા દરેક આશીર્વાદને ઓળખવાની બુદ્ધિ આપો. અમારા પરિવારને સુખ અને શાંતિ આપો. માતા પિતાના આશીર્વાદ અમારા માથે હંમેશા રહે. બાળકોના જીવનમાં સારા સંસ્કાર અને સફળતા આપો. જે ભક્ત આ સમયે આર્થિક મુશ્કેલીમાં છે તેને હિંમત આપો અને યોગ્ય માર્ગે મહેનત કરવાની શક્તિ આપો. જે ભક્ત પોતાના જીવનથી નિરાશ છે તેને આશાનો પ્રકાશ આપો. જે ભક્ત સતત બીજાની સાથે પોતાની સરખામણી કરીને દુઃખી છે તેને પોતાની કિંમત ઓળખવાની સમજ આપો. જે ભક્તને પોતાના જીવનમાં ઘણું હોવા છતાં મનની શાંતિ નથી તેને સંતોષનું સાચું રહસ્ય સમજાવો. હે મેલડી માં, અમને એટલું જ નહીં આપો કે અમે સુખી થઈએ, અમને એવી સમજ પણ આપો કે મળેલા સુખને ઓળખી શકીએ. અમને સંપત્તિ મળે તો અહંકાર ન આવે, મુશ્કેલી આવે તો વિશ્વાસ ન તૂટે, સફળતા મળે તો બીજાને નાનું ન સમજીએ, અને નિષ્ફળતા મળે તો પોતાને નબળા ન માનીએ. અમારા જીવનનો દરેક દિવસ સારા કર્મ, પ્રેમ, સેવા, સંતોષ અને ભક્તિથી ભરેલો રહે. હે માં, અમારા ઘરમાં હંમેશા તમારું સ્મરણ રહે, અમારા હૃદયમાં તમારો વિશ્વાસ રહે, અને અંતિમ શ્વાસ સુધી તમારા પવિત્ર ચરણોમાં અમારી ભક્તિ અડગ રહે. બોલો મેલડી માતાની જય. જય મેલડી માં. પ્રિય ભક્તો, આજે આ અંતિમ વાત હૃદયમાં ઉતારી લેજો. સાચી સમૃદ્ધિ એ નથી કે તમારી પાસે કેટલું છે, સાચી સમૃદ્ધિ એ છે કે તમારી પાસે જે છે તેમાં તમારું મન કેટલું ખુશ છે. જીવનમાં મહેનત કરતા રહો, સપના જોતા રહો, આગળ વધતા રહો, પરંતુ રસ્તામાં મળતી નાની ખુશીઓને માણતા રહો. પરિવારને સમય આપો, માતા પિતાના આશીર્વાદ લો, બીજાની સાથે સરખામણી જોડો, મળેલા આશીર્વાદ માટે આભાર માનો, અને દરેક પરિસ્થિતિમાં મેલડીમાં પર વિશ્વાસ રાખો. કારણ કે જે મનમાં સંતોષ છે તે માણસ સામાન્ય પરિસ્થિતિમાં પણ અસાધારણ શાંતિ અનુભવી શકે છે. જો મેલડી માનનો આ દિવ્ય સંદેશ તમારા હૃદયને સ્પર્શ્યો હોય તો તેને તમારા પરિવાર, મિત્રો અને મેલડી માનના ભક્તો સુધી જરૂર પહોંચાડજો. અને અમારી YouTube ચેનલ જય માતાજી 10 ને સબસ્ક્રાઇબ કરવી. કદાચ તમારા એક શેરથી કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં રહેલા આશીર્વાદોને ઓળખી શકે, કદાચ કોઈ નિરાશ વ્યક્તિને આશા મળે, અને કદાચ કોઈનું મન ફરિયાદમાંથી કૃતજ્ઞતા તરફ વળી જાય. બોલો મેલડી માતાની જય. જય મેલડી માં. જય મેલડી માં.